ધોરાજીમાં રખડતા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે, જેમાં સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં શ્વાનના હુમલામાં 11 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધોરાજી શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં 13 ઓગસ્ટના રોજ સવારથી બપોર સુધીમાં માત્ર સ્ટેશન રોડ વિસ્તારમાં જ એક શ્વાને 11 જેટલા લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા। આ શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને ધનુર અને હડકવા વિરોધી રસી આપી સારવાર શરૂ કરવામાં આવી છે। સાથે જ હોસ્પિટલમાં જરૂરી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે। આ અંગે મેડિકલ ઓફિસર ડોક્ટર રાજ બેરાએ નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે શ્વાન કરડ્યા બાદ અંધશ્રદ્ધા કે ખોટા ઘરગથ્થુ ઉપચાર ન કરવા જોઈએ। ખાસ કરીને કરડેલી જગ્યાએ ચટણી, લાલ મરચું કે અન્ય કોઈ મલમ લગાવવો નહીં। તેના બદલે ઘાવને ખુલ્લો રાખીને આશરે 10 મિનિટ સુધી વહેતા પાણી નીચે સારી રીતે ધોવો અને ત્યારબાદ વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલમાં જઈ જરૂરી રસી અને સારવાર લેવી અત્યંત જરૂરી છે। જી, હું ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી, તારીખ 13/8/2026 એટલે કે આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન, ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે। સાહેબ, આપણી પાસે જે હડકવાની વેક્સિન છે અવેલેબલ? હા, જે હડકાયું કૂતરું કરડેલ હોય ત્યારે જે હડકવા માટેની રસી અપાતી હોય છે એ વેક્સિન આપણી પાસે અવેલેબલ છે અને પૂરતી મર્યાદામાં પૂરતો જથ્થો છે અવેલેબલ। સૌ પ્રથમ તો જયારે બી કૂતરું કરડેલ હોય ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ। ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા પર ઘરે ચટણી લગાવતા હોય છે, જે ન કરવું જોઈએ। જે જગ્યાએ કૂતરું કરડેલ છે એ ઘાવને ખુલ્લું રાખવું જોઈએ। 10 મિનિટ રનિંગ વોટર મતલબ નળની નીચે રાખવાથી કૂતરાની લાળો નીકળી જતી હોય છે અને ચટણી, મલમ કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી અને સૌ પ્રથમ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે રસી મુકાવી ખૂબ આવશ્યક છે।